આજના શાસકો પાસે એસી કેબિનો છે, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર છે, છતાં વડોદરાનો વિકાસ અટકી ગયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રજાના ટેક્સના પૈસામાંથી કાઉન્સિલરોને ટેબ્લેટ આપ્યા, પણ તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે. પાલિકા પરિસરમાં વાઈફાઈ કનેક્ટિવિટીનો પણ અભાવ છે. કાઉન્સિલરો ટેબ્લેટથી ફેમિલિયા નથી, ત્યારે હવે આ ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગે છે. સભામાં વોર્ડ નંબર 1ના કોંગ્રેસી મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પોતાનું ટેબ્લેટ પાછું આપ્યું હતું અને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે ઈચ્છાશક્તિ મજબૂત હોય તો લેપટોપ, ટેબ્લેટ જે પ્રજા ટેક્સના પૈસે છે તેના વગર પણ શહેરનો વિકાસ કરી શકાય છે, જો દેખાવા બંધ કરાય અને આયોજન ગુણવત્તાયુક્ત કામગીરી થાય. કોઈ પણ વસ્તુ એક કોર્પોરેટર તરીકે અમને આપવામાં આવે તો કામની સરળતા માટે આપવામાં આવે. પહેલાં જે મેયર હતા એમણે 4Gના જમાનામાં 3Gનું ટેબ્લેટ આપ્યું હતું. એ ટેબ્લેટ કોઈ સભાસદે વાપર્યું નહીં હોય, બરાબર છે, કેમ કે 4Gના જમાનામાં 3Gનું ટેબ્લેટ પકડાઈ દીધું હતું. જેની જોડે ખરીદી કરો એને ફાયદો અને કોર્પોરેશનના ખોટા ખર્ચા. પછીથી અમે એવું કીધું કે ભાઈ હવે ફરી લેપટોપ આપવાની વાત તમે કરો છો, પણ ખરેખર સાર્થક થવાનું હોય તો જ આપજો, બાકી નિરર્થકમાં ખર્ચો કોર્પોરેશનના એટલે લોકોના ટેક્સના રૂપિયાનો બગાડ ના કરતા. તો ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમે ટેબ્લેટ આપશું તો પેપરલેસની વાત કરી છે. હવે પેપરલેસની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એવું વિચાર આવે આપણને કે પર્યાવરણનો બચત થાય, આટલા બધા કાગળોનો ઉપયોગ ટળે એટલે પર્યાવરણનો બચત થાય. પટાવાળાઓ બિચારા 220 કિલોમીટરના એરિયાની અંદર જે જાય છે, ઈંધણ પુરાઈને સમયની બચત થાય, એમના ઈંધણની બચત થાય. અને આપણે સૌ અમે જે લોકો છીએ એ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે કર્મચારીઓ હોય, એ લોકોનું સામસામી ટેબ્લેટની અંદર જ આપણે કામ કરીએ તો કામોની સરળતા થાય, આ હેતુ હતો. હવે આ હેતુમાં કદાચ 50% સાર્થકતા મળી હોત તો પણ હું પાછું ન આપત. આમાં 1% તમે જુઓ, અહીં વાઈફાઈ જ નથી. તમે ટેબ્લેટ આપ્યું છે સભાગૃહમાં લઈને આવવા, હવે અહીં તો વાઈફાઈ જ નથી, બરાબર છે. તમે ટેબ્લેટ જે સાર્થકતાથી જે વાત સાચી કરીને આપ્યું છે એને સાર્થક નહોતું થતું, એટલે મારો વ્યક્તિગત નિર્ણય હતો ને મારો વ્યક્તિગત વિષય છે, એમાં હું કોઈને નથી એ કહેતી, પણ મારો વ્યક્તિગત મને જ એવું કહેતું હતું કે જે વસ્તુનો વપરાશ જ નથી, જે વસ્તુથી પ્રજાના ટેક્સના નાણાંનો નરો બગાડ છે, એ વસ્તુ મારે રાખીને શું કામનું છે. એટલે મેં એમને પાછું આપી દીધું. આજે લગભગ 5 કિલોનું વજનનું આ કોથળો, આ થેલો ઉંચકીને આવ્યા છે મેં બજેટનો. તમે જોઈ શકો છો, જો સાર્થકતા હોત તો આ 5 કિલોના ચોપડાનો બજેટનો થેલો ઉંચકીને દરેક સભાસદ ના આવ્યા હોય. અને આ દીવા જેવી સ્પષ્ટ બાબત